સવારે હું વહેલા ઉઠી અને બ્રશ કરીને તરત જ રસોડામાં ચા બનાવવા ગયો. જ્યારે મેં ગેસની સગડીની સ્વિચ ઓન કરી અને લાઇટરની સ્વિચ ઓન કરતાં જ બ્લાસ્ટ થયો છે. ઘણું બધું નુકસાન તો થયેલું છે. આખો મારા બે મકાનોના છતે તૂટી ગયા છે. ફ્રીજ બધું તૂટી ગયું છે. બારી બાયણાના કોઈ કાચે રહ્યા નથી. હું પોતે ટોટલી દાઝી ગયો છું. હવે એજન્સી બાબતે તો જોવું જ પડશે ને, કારણ કે ગઈકાલે જ બોટલ નવી લાઈન લગાવેલી. આજુબાજુ બધા જોતા એવું લાગે છે કે ભાઈ ગેસના કારણે આટલું મોટું આટલો મોટો બ્લાસ્ટ થાય કે જે અહીંયાથી 5 ગામ સુધી આજુબાજુના 4-5 ગામના અવાજ ગયો. એટલો મોટો ધડાકા સાથેનો અવાજ થયો હતો. એ જોઈને ગામના લોકો બી ભયભીત છે, અમે બી ભયભીત છીએ. જોઈને અમને બી અત્યારે હાલ એવી પોઝિશન છે કે શું કરવું શું ન કરવું એ બી અમે બી કંઈ સોચી શકતા નથી. ભયંકર આવું કોઈ શાળામાં, માધ્યમિક શાળા, પ્રાથમિક શાળામાં થાય તો તકેદારી ગેસ એજન્સીવાળાને કરવા તાકીદે જરૂરી છે. સામાન્ય રીતે આ બોટલો છે શાળામાં, આંગણવાડી કેન્દ્રોમાં રહે છે, શાળામાં, હાઈસ્કૂલમાં, મધ્યાહન ભોજનમાં વપરાય છે. તેથી તપાસ કરીને બોટલ આપે. બ્લાસ્ટ બહુ જબરજસ્ત હતો, જેના કારણે આખું ગામ ધ્રુજી ઉઠ્યું હતું. એ પોઝિશનમાં હતો. પરિસ્થિતિ ભયાનક. આમ બધાને ડર લાગ્યો શું થયું, કંઈક નવું થયું, જબરજસ્ત થયું એમ. અને એવું લાગે છે કે આ ગેસ સિલિન્ડરના કારણે જ થયેલું લાગે છે.